પોસ્ટ કરી અમરેલીની આબરૂ બચાવોને ટેગલાઇન સાથે પોસ્ટ કરી છે। કલંકિત કરનાર ઘટના પાટીલ ગેંગનું જ ગુનાહિત ષડયંત્ર તેમ પરેશ ધાનાણીનું નિવેદન। ગુજરાત ભાજપના ગુરુ અને બંને ચેલાઓના નાર્કો ટેસ્ટ કરાવો, ગુનેગારોને રાજકીય ફાંસીના માચડે ચડાવો, ઘટનાની તપાસ સિટિંગ જજને સોંપવા ધાનાણીની માંગ છે। તો જે પ્રમાણે કલંકિત ઘટના અંગે પાટીલ ગેંગનું જ ગુનાહિત ષડયંત્ર પરેશ ધાનાણીએ ગણાવ્યું છે। ગુજરાત ભાજપના ગુરુ અને બંને ચેલાઓના નાર્કો ટેસ્ટ કરાવવાની માંગ કરી છે, ગુનેગારોને રાજકીય ફાંસીના માચડે ચડાવો તેમ પણ જણાવ્યું છે। તો ભાજપના નેતા ભરત કાનબાર જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીશું। ભરતભાઈ, આપનું સ્વાગત છે TV9માં। તો જે પ્રમાણે આખી આ ઘટના સામે આવીને ત્યારબાદ હવે આ નિવેદન સામે આવ્યું છે, આપની પહેલી પ્રતિક્રિયા? એટલે જે પત્રકારને જે એને અનુલક્ષીને પછી ત્યારબાદ જે ઘટનાઓ ઘટી છે એના રાજકીય એંગલની હું વાત નથી કરતો, પણ પોલીસનો જે વ્યવહાર હતો, ખાસ કરીને એક દીકરી સાથે મધરાતે ધરપકડ કરવાનો, એનું રિકન્સ્ટ્રક્શનના બહાને એમનો સરઘસ કાઢવાનો, ત્યારબાદ જે આરોપી તરીકે જેનું નામ છે એવા મનીષ વઘાસિયા એને ફરિયાદીની હાજરીમાં મારવાનું, આ બધી ઘટનાઓએ ચોક્કસપણે પોલીસ તંત્રની કામગીરી સામે સવાલો ઉભા થયા છે। એટલે મને લાગે છે જે રીતે આ ઘટનાથી એક સમાજમાં એક ભારોભાર એક આક્રોશ ઉભો થયો છે, સામાજિક આક્રોશ છે। નહીં ભરતભાઈ, પરેશ ધાનાણીનું કહેવું છે કે કલંકિત કરનાર ઘટના પાટીલ ગેંગનું જ ગુનાહિત ષડયંત્ર છે તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે। એ તો બધું પરેશભાઈ રાજકીય રીતે બોલે, એ તો એનો વિષય હશે। ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના અમારા પ્રદેશ અધ્યક્ષ પાટીલ સાહેબની અધ્યક્ષ એના નેતૃત્વમાં જ ગુજરાતને ખોબે ખોબે લોકોએ મત આપ્યા છે, એ વાત જવા દો, બાકી રાખો। પણ મારો મુદ્દો પોલીસના વ્યવહાર અને પોલીસની જે કામગીરી છે એની સામે અનેક સવાલો ઉભા થયા છે। અને હું ઘણીવાર કહી ચૂક્યો છું કે બીજા રાજ્યોમાં આપણે સાંભળતા કે યુપી, બિહાર ને એ બાજુના રાજ્યોમાં કે જ્યાં પોલીસની કામગીરી ઘણીવાર રાજકીય પક્ષોની સાથે જોડાયેલી રહેતી, એવું ગુજરાતમાં ક્યારે આ કલંક લાગેલું નથી કે આવો કોઈ ડાઘ ગુજરાત પોલીસ પર હતો। પહેલી વાર અમરેલીની ઘટના એવી છે એમાં સમાઓર અધર રાજકીય પોલિટિકલ ઇન્વોલ્વમેન્ટ આવ્યું છે, ત્યારે ચોક્કસપણે દિલીપભાઈએ જે વાત કરી છે, જે વાત મૂકી છે, પ્રસ્તાવ મૂક્યો છે એના પત્ર દ્વારા કે આની એક નિવૃત્ત અથવા સિટિંગ હાઈકોર્ટ જજ દ્વારા તપાસ થાય, જેના કારણે સત્ય બહાર આવશે અને ચોક્કસપણે જે દોષિત હશે એમની પણ ઓળખ થશે। ભરતભાઈ, આમાં ફરિયાદીના નાર્કો ટેસ્ટની માંગ કરવામાં આવી છે, શું આપને લાગે છે કે જે અત્યાર સુધી જે કાર્યવાહી થઈ છે તેમાં ઢીલાશ જોવા મળી રહી છે? નાર્કો ટેસ્ટ મને લાગે છે એ કઈ શક્ય નથી, અને એ તો અતિશય જેને કહેવાય એક્સ્ટ્રીમ સ્ટેપ કહી શકાય એવું આ નાર્કો ટેસ્ટની કોઈ મંજૂરી કોર્ટ પણ આપે, અને આ બધા જાણીએ છીએ કે જેની પર નાર્કો ટેસ્ટ કરવાનો એની પોતાની પણ કન્સેન્ટ એમાં જોઈએ, એટલે નાર્કો ટેસ્ટ એ વધારે પડતી વાત છે। પણ જો સમગ્ર ઘટનાની ખૂબ જ તલસ્પર્શી અથવા ડેપ્થમાં જઈને તપાસ કરવામાં આવે, બધા ફોન રેકોર્ડ ચકાસવામાં આવે એ સમયના, તો ચોક્કસપણે આમાંથી ઘણું બધું જાણવા મળે અને ઘણી બધી સાચી વાતો પણ બહાર આવશે। ભરતભાઈ, એક બાજુ મહિલાની આબરૂની વાત થઈ રહી છે અને બીજી તરફ સતત રાજકારણ ગરમાઈ રહ્યું છે, રાજકીય આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે, અને એમાં પરેશ ધાનાણીની એક એવી પોસ્ટ જે ખરેખર ખૂબ જ કહી શકાય કે સવાલો અનેક ઊભા થઈ રહ્યા છે અને CR પાટીલ પર સીધા આક્ષેપ છે। એક નિવેદન, એક પ્રતિક્રિયા આપની તે બાબતે? ફરીવાર એકવાર કહું છું કે પરેશભાઈ ધાનાણીનો જે ઓપિનિયન છે એનો વ્યક્તિગત છે, રાજકીય છે, કોંગ્રેસ પાર્ટીના એ નેતા છે, એટલે અમારા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ પાટીલ સાહેબની પર ટીકા કરે કે એના વિશે અનુચિત બોલે, એ વાત તો કોઈ પણ સંજોગોમાં અમે ગ્રાહ્ય ન રાખી શકાય, કેમ કે એમના નેતૃત્વમાં જ ગુજરાત ભાજપે જનરલી સફળતા મળી છે અને 156 સીટ અત્યાર સુધી ન આવ્યું એટલી સીટો લોકોએ આપી છે। એટલે એમની વાતને બાજુમાં રાખો, પણ જે હું ફરીવાર કહું છું કે પોલીસ તંત્રની જે આમાં કામગીરી છે એ ચોક્કસપણે શંકાથી પર નથી, શંકાના દાયરાથી પર નથી, અને એની નિષ્પક્ષ તપાસ થાય એ વાત જે દિલીપભાઈએ પત્ર લખીને કરી છે એને હું સમર્થન આપું છું। ભરતભાઈ, આપની શું માંગ છે? આપે પોલીસની કામગીરી અંગે સવાલ ઉઠાવ્યા છે, હવે આગળ શું કાર્યવાહી થવી જોઈએ? આપની ડિમાન્ડ? ડિમાન્ડ મેં કીધું એ
દિલીપભાઈ જે વાત સૂચવી છે એ ખરેખર સરકારે પણ એની નોંધ લેવા જેવી છે, કેમ કે ઓલરેડી એક એસઆઈટીની રચના અમરેલી જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી. ત્યારબાદ મિલિટરી દ્વારા પણ એમના આક્ષેપોની તપાસ માટે ડીજીએ જ્યારે એમને નિમ્યા, એ હજી જો કે રિપોર્ટ આવવાનો બાકી છે. આમ છતાં પણ આમાં આ ઘટનામાં ક્યાંક ને ક્યાંક ફરી આક્ષેપ પ્રતિ આક્ષેપ અને વાતાવરણ દોડાઈ રહ્યું છે, ત્યારે લોકોને વિશ્વાસ પડે, લોકોને શ્રદ્ધા પડે અને જેને કહેવાય દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય, એને માટે જેને આપણે અધિકૃત ગણી શકાય એવા કોઈ હાઈકોર્ટ જજ લેવલના સ્તરની તપાસ થાય તો મને લાગે ઘણો બધો આમાં આ સમસ્યાનો અંત આવશે અને સત્ય બહાર આવશે. બિલકુલ બિલકુલ ભરતભાઈ, આપ ટીવી 9 સાથે જોડાયા તે બદલ આભાર. તો આ હતા ભરતભાઈ કાનાબાર, જે ભાજપના નેતા, અને તેમણે સ્પષ્ટ જણાવ્યું છે કે તેમના કહેવા પ્રમાણે પોલીસની કામગીરી પર ચોક્કસથી સવાલ એટલા માટે જ ઉઠી રહ્યા છે અને હવે એટલે જ એક નિવૃત્ત જજની અધ્યક્ષતામાં એક કમિટીની રચના થાય અને તપાસ થાય તેવી માંગ પણ કરવામાં આવી છે. સાથે જ તેમણે દિલીપ સાંઘાણીએ જે પત્ર લખ્યો છે સીએમ ભૂપેન્દ્ર પટેલને, તેની પણ તેમણે સમર્થન આપ્યું છે. પરંતુ મહત્વની વાત એ છે કે જે પ્રમાણે રાજકારણ ગરમાયું છે તે અંગે તે કંઈ પણ બોલવા તૈયાર નહોતા, કારણ કે અહીં વાત મહિલાની આબરૂની હતી.